સ્વાગત છે મિત્રો તમારું અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો હાલમાં જ રેલવે દ્વારા કુલ 32,000 જેટલી જગ્યાઓની ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે, જેમાં મિત્રો શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ રહેશે। જેમાં મિત્રો વધુ વિગતવાર જોઈએ તો મિત્રો 32,000 જગ્યાની ભરતી માટે શૈક્ષણિક લાયકાત ITI ડિપ્લોમા રખાઈ હતી। હવે મિત્રો રેલવે દ્વારા લેવલ 1ની જગ્યા માટે હવે ધોરણ 10 પાસ માન્ય રહેશે। મિત્રો શૈક્ષણિક લાયકાતના માપદંડમાં ફેરફાર 23 જાન્યુઆરીથી ઉમેદવારો અરજી કરી શકશે। અંતિમ તારીખ 22 ફેબ્રુઆરી છે। તો મિત્રો ઓનલાઈન અરજી કરવા માટેની તારીખ 23 જાન્યુઆરીથી 22 ફેબ્રુઆરી સુધી ઓનલાઈન અરજી કરી શકાશે। ત્યારબાદ મિત્રો વધુ વિગતવાર જોઈએ તો મિત્રો રેલવે બોર્ડ લેવલ 1ની ભરતીમાં શૈક્ષણિક લાયકાત માટેના માપદંડોમાં ફેરફાર કર્યો છે। આ નવા શૈક્ષણિક માપદંડો રેલવે લેવલ 1 માટે ITI ડિપ્લોમાની યોગ્યતાની અનિવાર્યતા હટાવી ધોરણ 10 પાસ ઉમેદવારોને અરજી માટે માન્ય ગણાયા છે। એટલે કે મિત્રો ધોરણ 10 પાસ હશે તો પણ તે ઓનલાઈન અરજી કરી શકશે। ત્યારબાદ મિત્રો બીજી તરફ ITI ડિપ્લોમા ધારકો નિરાશ થવાનો વારો આવ્યો છે અને વિરોધ સામે આવી રહ્યો છે। રેલવે ભરતી બોર્ડ દ્વારા તાજેતરમાં લેવલ 1 પદો માટે 32,000 ઉમેદવારોની ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું હતું, જેના માટે અરજી કરવાની પ્રક્રિયા 23 જાન્યુઆરીથી 22 ફેબ્રુઆરી સુધી ઓનલાઈન અરજી કરી શકાશે। અને ત્યારબાદ મિત્રો રેલવે વિભાગ તરફથી ભરતી માટેની યોગ્યતાના માપદંડો ટેકનિકલ તેમજ અન્ય વિભાગોમાં અરજી કરનારા ઉમેદવારો માટે ધોરણ 10 પાસ તેમજ રાષ્ટ્રીય આંત્રપ્રિન્યોરશિપ પ્રમાણપત્ર ANSC અથવા તો ITI ડિપ્લોમા ધારક હોવું જરૂરી છે, જેના અનુસંધાને અસંખ્ય ઉમેદવારોએ ભરતીના નિયમ માપદંડોમાં ફેરફાર કરવાની માંગણી કરી છે। રેલવે બોર્ડ દ્વારા મિત્રો 2019ના આદેશમાં સુધારો કરીને 2 જાન્યુઆરીએ નવો આદેશ જાહેર કર્યો છે। અને નવા આદેશમાં લેવલ 1 ગ્રુપ D પોસ્ટ પર ભરતી માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાતને માન્યતા આપવામાં આવી છે। એટલે કે મિત્રો ધોરણ 10 પાસ ઉમેદવાર પણ ઓનલાઈન અરજી કરી શકશે। કુલ મિત્રો 32,000 જેટલી જગ્યા છે। ઓનલાઈન અરજી કરવા માટેની તારીખ મિત્રો 23 જાન્યુઆરીથી 22 ફેબ્રુઆરી સુધી ઓનલાઈન અરજી કરી શકાશે। અને જગ્યાઓ જોઈએ તો મિત્રો જગ્યાઓમાં પોઇન્ટ્સમેન B ટ્રાફિક ડિપાર્ટમેન્ટમાં કુલ 5,058 જગ્યા, ત્યારબાદ આસિસ્ટન્ટ ટ્રેક મશીનમાં એન્જિનિયર વિભાગમાં 799 જગ્યા, ત્યારબાદ આસિસ્ટન્ટ બ્રિજ એન્જિનિયર ડિપાર્ટમેન્ટમાં 301 જગ્યા, ત્યારબાદ ટ્રેક મેન્ટર GR4 એન્જિનિયર વિભાગમાં કુલ મિત્રો 13,187 જગ્યા, ત્યારબાદ આસિસ્ટન્ટ PV એન્જિનિયર વિભાગમાં 247 જગ્યા, ત્યારબાદ આસિસ્ટન્ટ C&W મિકેનિકલ વિભાગમાં 258 જગ્યા, ત્યારબાદ આસિસ્ટન્ટ DRDમાં ઇલેક્ટ્રિક વિભાગમાં 1,381 જગ્યા, ત્યારબાદ જગ્યાનું નામ છે આસિસ્ટન્ટ SNT વિભાગમાં 2,012 જગ્યા મિત્રો, ત્યારબાદ મિત્રો આસિસ્ટન્ટ લોકોસેટ ડીઝલ મિકેનિકલ વિભાગમાં 420 જગ્યા, ત્યારબાદ આસિસ્ટન્ટ લોકોસેટ ડીઝલ ઇલેક્ટ્રિક વિભાગમાં 950 જગ્યા, ત્યારબાદ આસિસ્ટન્ટ ઓપરેશન ઇલેક્ટ્રિક વિભાગમાં 744 જગ્યા, ત્યારબાદ આસિસ્ટન્ટ TL&SC ઇલેક્ટ્રિક વિભાગમાં 1,041 જગ્યા, અને ત્યારબાદ આસિસ્ટન્ટ TL&SC વર્કશોપમાં ઇલેક્ટ્રિક વિભાગમાં 624 જગ્યા છે। અને લાસ્ટમાં મિત્રો આસિસ્ટન્ટ વર્કશોપ મિકેનિકલ વિભાગમાં 3,077 જેટલી જગ્યાઓ। ટોટલ મળીને મિત્રો 32,000 જેટલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે ધોરણ 10 પાસ ઉપર। અને મિત્રો ઓનલાઈન અરજી કરવા માટેની તારીખ 23 જાન્યુઆરીથી 22 ફેબ્રુઆરી સુધીની રહેશે। તો મિત્રો જે પણ ઉમેદવાર 10 પાસ હોય તે સર્વ ઉમેદવારને જાણ કરવા વિનંતી। અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ।